દિવસે ખાસ તમારી ક્યાં પસંદગી સ્ટોક સ્પેસિફિક? જી બિલકુલ. છેલ્લા 3-4 દિવસમાં આપણે નો ડાઉટ આપણને એક સારું એવું કરેક્શન જોવા મળ્યું છે અને મિડ કેપ્સમાં પણ કરેક્શન જોવા મળ્યું હતું અને સ્મોલ કેપમાં પણ જોવા મળ્યું હતું. બટ કમ્પેરેટિવલી અગર હું ગ્રાસિમ જોઉં તો ગ્રાસિમમાં કમ્પેરેટિવલી ટ્રેક્શન સારું એવું છે. અને આજે જે એમાં ડિક્લાઇન આવ્યું છે, આઈ ફીલ કે થોડુંક એઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટીના હિસાબે કન્સિડર કરવું જોઈએ. કારણ કે ઓવરઓલ સ્ટ્રક્ચર જોઈએ તો હજી આ સ્ટોકમાં અપસાઇડ પોટેન્શિયલ સારું એવું છે. સો કરંટ માર્કેટ પ્રાઇસ પર ગ્રાસિમનું ફ્યુચર બાય કરી શકાય. 2880 નો 2880 નો સ્ટોપ લોસ રાખી શકાય અને અપસાઇડ ટાર્ગેટ જે છે ઉપરમાં 3200 નો આવી રહ્યો છે. એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી ગ્રાસિમ પસંદગી બનતી દેખાઈ રહી છે. ફરી પાછી અમિતજીની 2880નો સ્ટોપ લોસ 3200ના ટાર્ગેટ અહીંયાથી આવતા જોવા મળી શકે છે, એટલે એના પર ધ્યાન રાખજો. ખાસ કરીને અહીંયાથી એક સારી તેજી આગળ વધતી દેખાઈ શકે છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ એ સાથે